ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો આગળ વધીએ. આલ્કોહોલ સંયોજનોની બનાવટ આપણે આજે જોવાની છે. ચાલુ કરું એ પહેલા કહી દઉં, વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ સબસ્ક્રાઇબ કરી નાખો. ડન. ચલો તો આગળ વધીએ છે. આલ્કોહોલ સંયોજનની બનાવટ અતિ મોસ્ટ આઈએમપી ચેપ્ટર. હો ભાઈ, આખું ધ્યાન રાખશો, ઝડપથી આવડશે. ચલો જોઈએ આલ્કોહોલ સંયોજનોની બનાવટ. એમાંથી આજે આપણે પહેલી બનાવટ લઈએ છીએ. જોઈશું આગળ આપણે બધી રીતો, પણ એમાંથી પહેલી રીત કે તમને જો આલ્કીન સંયોજન આપ્યું ને એમાંથી તમારે આલ્કોહોલ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય. તો આલ્કીન સંયોજનમાંથી આલ્કોહોલ બનાવવા માટે પાછી બે રીત છે. એમાં પછી પહેલી રીત એટલે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. જો હું શોર્ટ આઉટ બધામાં બનાવી આપીશ, ક્લિયર, કે જેથી કરી રવાનો મુદ્દો લખવાનો હોય ને આને આધારિત જ લખવાનો હોય, એટલે બધામાં હું શોર્ટ આઉટ કરીશ, તમને બહુ મજા આવશે, ઝડપથી તૈયાર બી થઈ જાય, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે પણ અતિ ઉત્તમ વસ્તુ. ક્લિયર. ચલો જોઈએ. ચલો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા મેળવવું હોય તો કોની કોની પ્રક્રિયા થાય? તો આલ્કીન સંયોજનની પાણી સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, એસિડ ઉદ્દીપક એટલે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરતા એમાંથી આલ્કોહોલ નિપજ મળે છે. પણ તમે હું આપણે બંને જાણીએ છીએ કે આલ્કીન સંયોજન જે હોય એ આલ્કીન બે પ્રકારના હોય, સમમિતીય અને અસમમિતીય. ચલો હું પેલા સમમિતીય આલ્કીનની વાત કરું એટલે કાર્બન C ડબલ બોન્ડ C, બરાબર, બંને બાજુ એવું સમજી લો કે સરખી કાર્બનની શૃંખલા જોડાયેલી છે તો સમમિતીય થઈ ગયું. હવે સમમિતીય કાર્બન હોય એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો, H2O સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, H+ ની હાજરીમાં તમે પ્રક્રિયા કરો છો તો H+ ની હાજરીમાં પ્રક્રિયા થઈ અને સીધી વસ્તુ છે, પાણીમાંથી છૂટા પડશે H+ અને OH-, H+ અને OH-. કોઈ એક કાર્બન પર હાઇડ્રોજન જોડાશે અને કોઈ એક કાર્બન પર ઓક્સિજન જોડાશે તો તમે અહીંયા સરળતાથી લખી શકો, અહીંયા OH જોડાયું તો OH, વચ્ચે ડબલ ની જગ્યાએ સિંગલ, અને અહીંયા જોડાઈ ગયું હાઇડ્રોજન. શું બની ગયું? આલ્કોહોલ. ધારો કે બે પાંખિયા ખુલ્લા મૂકે ત્યાં હાઇડ્રોજન લખી નાખો, ઇથેનોલ બની ગયું કે નહીં? સમમિતીય હોય તો. પણ ધારો કે અસમમિતીય હોય તો સીધું હું અસમમિતીયનું ઉદાહરણ જ લઉં છું, એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 દેખાય છે. અસમમિતીય કેમ? બંને દ્વિબંધ વાળા બંને કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? જુદી જુદી. અહીંયા બંને બાજુ હાઇડ્રોજન હાઇડ્રોજન સરખા હોય તો આ રીતે થાય, પણ અસમમિતીય હોય એટલે હાઇડ્રોજનની સંખ્યા જો જુદી જુદી હોય અને હવે તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે હાઇડ્રેશન પ્રક્રિયા કરો એટલે પાણીનો અણુ ઉમેરો તો અહીંયાથી છૂટા પડતા H+ અને OH-, આમાં કેવી રીતે જોડાશે? તો અસમમિતીય આલ્કીન સંયોજનો માટે માર્કોનિકોના નિયમ મુજબ આલ્કોહોલ બને. માર્કોનિકોનો નિયમ શું કહેતો હતો કે તમે જે અસમ પ્રક્રિયક લો એમાં જે વધુ વિદ્યુત ઋણ ઘટક હોય, વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે OH-, એ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ પર જ જોડાય. એટલે OH જોડાશે, અહીંયા નામ નથી લખતો, પ્રોપેનિન નામ લખવું પડે, અને હાઇડ્રોજન જોડાશે અહીંયા તો આપણી નિપજ શું બની જશે? CH3 સિંગલ બોન્ડ CH, OH અને સિંગલ બોન્ડ CH3, પ્રોપેન ટુ ઓલ. પડી ખબર? તો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા આલ્કોહોલ બનાવવું હોય, સમમિતીય હોય તો માથાકૂટ નથી, તમે ગમે ત્યાં H અને OH જોડી શકો છો, પણ અસમમિતીય હોય તો મગજમાં ફિટ કરી રાખજો કે હંમેશા માર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થાય અને તમને મુખ્ય નિપજ આલ્કોહોલ મળે. આ દેખાય છે પ્રોપેન ટુ ઓલ, અહીંયા નિપજ મળે પ્રોપેન ટુ ઓલ. તો આ પ્રક્રિયાનું આપણે મિકેનિઝમ, ક્રિયાવિધિ સમજવાની છે. હવે તમારે ચેપ્ટરની અંદર જ્યાં જ્યાં ક્રિયાવિધિઓ આવશે એ બધી જ હું ચલાવીશ, ક્લિયર, પણ ક્રિયાવિધિ પૂછાવાની શક્યતા બહુ ઓછી. હું જેમાં કહું ને એમાં ખાસ યાદ રાખવાની, એ પૂછવાની શક્યતા વધારે. જેમ કે આ માટે ક્રિયાવિધિ સહિત પ્રશ્ન પૂછાય 3 માર્ક્સમાં કે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા, ક્રિયાવિધિ સમજાવો. તો અહીંયા ખરેખર આ પ્રક્રિયા મેં લખી તો નાખી, પણ આમાં થતું શું હશે? ચલો તો એનું મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ જોઈએ. હવે જો ક્રિયાવિધિ જે હોય ને એના મુદ્દા બહુ ઈઝી હોય, અને એટલે જ હું લખવાનું નથી. હું બોલીશ મુદ્દો, ખાલી સાંભળજો, કાં તો મુદ્દા છેલ્લે વાત કરીએ છીએ.
ચલો પહેલા તબક્કામાં શું થાય પહેલા સમજી લો આખી ક્રિયાવિધિ. તો સૌથી પહેલા તબક્કાની અંદર તો આપણે જે એસિડ લીધું હતું અને પાણી લીધું હતું, એટલે પાણીનો અણુ H2O બધા જ જાણો છો. એ H2O H+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. હવે જો તીર ત્યાંથી ત્યાં જ મારીશ. જેણે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું હોય તો ઓક્સિજન આને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું ને એને પોતાની સાથે જોડી દીધું એટલે બનવાનો છે શું? H3O+. એટલે પહેલા તબક્કામાં તો હજી આ થયું હોય કે એસિડની હાજરીમાં પાણી એની સાથે જોડાય H3O+ બનાવે. હવે આપણો જે H3O+ છે પ્લસ લખ્યું એટલે એ કેવો થઈ ગયો? ઇલેક્ટ્રોન અનુરાગી. આ ઇલેક્ટ્રોન અનુરાગીજરાનું બંધારણ દોરવું હોય તો હું આવું દોરી શકું. H H H જેમાં ઓક્સિજન ઉપર ધન વીજભાર હશે. તો H3O+ માં રહેલો ઇલેક્ટ્રોન અનુરાગી અહીંયા પણ રિવર્સેબલ ચાલશે, નહીં દોરો તો આમાં વાંધો નથી, પણ અહીંયા રિવર્સેબલ પ્રક્રિયા થશે. ચલો શું થશે? તો હવે અહીંયા ઓક્સિજન ધન વીજભારિત છે. ઇલેક્ટ્રોન અનુરાગી H3O+ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એમાંથી હાઇડ્રોજનને કોઈ એક કાર્બન બંધનું આખું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાયેલા બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પાછા બોલાવી લેશે. એટલે જો થયું શું? સમજી લો આ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેથી ઉઠાવ્યું દ્વિબંધમાંથી અને કોને આપી દીધું? હાઇડ્રોજન. એટલે થયું શું? વચ્ચે સિંગલની જગ્યાએ શું થઈ? ડબલની જગ્યાએ સિંગલ થઈ જશે. આ કાર્બન પર બે બંધ હતા અને એને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું હાઇડ્રોજનને, હાઇડ્રોજનને પોતાની સાથે જોડી દીધો અને અહીંથી છૂટું પડી જશે. ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, એક ઉપરથી હાઇડ્રોજન વાળું મેળવ્યું, બે હાઇડ્રોજન હતા એટલે H2O છૂટું પડે અને અહીંયા આ કાર્બનની એક સંયોજકતા ઘટવાની, કારણ કે દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન લઈ ગયો તો આ કાર્બન કેવો બની જશે? ધન વીજભારિત. ઇટ્સ કોલ્ડ કાર્બોકેટાયન. ચલો પહેલા તો અહીં સુધી ખબર પડી. એટલે પહેલા તબક્કાની અંદર એસિડની હાજરીમાં ઇલેક્ટ્રોન અનુરાગી બને જેમાંથી હાઇડ્રોજન ને કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને શેની રચના કરી નાખશે? આલ્કીનમાંથી કાર્બોકેટાયન. બીજો તબક્કો બીજા તબક્કામાં શું થાય? આજે કાર્બોકેટાયન છે. ચલો હવે આપણે કાર્બોકેટાયન ધન વીજભારિત કાર્બન, આની બે સંયોજકતા હતી. આ કાર્બન પર એક હાઇડ્રોજન છે અને ડબલ બોન્ડ. પાણીનો અણુ જે હતો H2 એમાંથી ઓક્સિજન જે કેન્દ્ર અનુરાગી છે, વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, તો આ ઓક્સિજન આખા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આ કાર્બનને. ધન વીજભારિત કાર્બન આ ઓક્સિજન કે મને ઇલેક્ટ્રોન આલે મોહમ્મદ ની યાર મારી સંયોજકતા પૂરી નહીં. તો પાણીમાં રહેલો કેન્દ્ર અનુરાગી ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે કાર્બોકેટાયનમાં ધન વીજભારિત કાર્બનને અને એની સાથે આખો પાણીનો અણુ ત્યાં જોડાઈ જશે. તો સમજો આ કાર્બનની બે સંયોજકતા દૂર દીધી. પહેલા તો ધન વીજભાર પર ઓક્સિજન જોડાયો, ઓક્સિજન પાસે એક હાઇડ્રોજન હતો અને હજી એક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું, સોરી બે હાઇડ્રોજન હતા, એક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું તો ધન વીજભારિત બનવાનું ઓક્સિજન. સમજાય છે? અને આ કાર્બન પર એક હાઇડ્રોજન અને બે સંયોજકતા હતી તો આખો પાણીનો અણુ કાર્બોકેટાયન સાથે જોડાય તો આ બન્યું પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ. કેમ પ્રોટોનેટેડ આલ્કોહોલ કીધું કહું છું. આમ ખરેખર જોવા જાવ તો આલ્કોહોલ જ છે પણ એમાં એક વધારાનો હાઇડ્રોજન છે. જો ત્રીજા તબક્કામાં શું થવાનું? તો તબક્કો 3 સમજો લા, ઈઝી છે એકદમ. આજે પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યો હોય એનું વિપ્રોટોનીકરણ થાય અથવા તો એમાંથી પ્રોટોન દૂર થાય અને આપણી મુખ્ય નિપજ આલ્કોહોલ બને. જો કઈ રીતે? તો આપણી પાસે હતું આવું કંઈક. ઓક્સિજન ધન વીજભારિત છે આ કાર્બન સાથે હાઇડ્રોજન અને એની 3 સંયોજકતા હતી જ. હવે એનું વિપ્રોટોનીકરણ થશે એટલે પ્રોટોન દૂર થશે, એમાંથી H+ છૂટો પડી જાય. આજે નીચે H+ કઈ રીતે છૂટો પડશે? તો આ ઓક્સિજન જે ધન વીજભારિત છે એ આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતે પાછું બોલાવી લેશે ઓક્સિજન. તો થઈ શું જવાનું? કાર્બન પર અહીંયા ઓક્સિજનનું એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, આ હાઇડ્રોજન વાળું મેળવી લીધું, એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે, ધન વીજભાર ગયો. આની 3 સંયોજકતા તો પૂરી જ હતી જેમાં એક હાઇડ્રોજન આપણે ઓલરેડી જોડેલો જ હતો.
અને છૂટો અહીંયાથી કોણ પડી ગયો H પ્લસ, તો આપણી મુખ્ય નિપજ આલ્કોહોલ બની ગઈ. આ એની ક્રિયાવિધિ છે. મુદ્દા કેવી રીતે લખાય? પહેલા તબક્કાનો મુદ્દો તમે એવું લખી શકો કે આલ્કિન કે ઇલેક્ટ્રોન અનુરાગીપાથી H+ નો સ્વીકાર કરી કાર્બોકેટાયન બનાવે છે. બીજા તબક્કાનો મુદ્દો, આ કાર્બોકેટાયન પર પાણીમાંનો કેન્દ્ર અનુરાગી ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે. શોર્ટમાં લખવાનો છે. અને ત્રીજા તબક્કાનો મુદ્દો, પ્રોટોનેટેડ આલ્કોહોલના વિપ્રોટોનીકરણથી અથવા તો તેમાંથી પ્રોટોન દૂર થઈ, પ્રોટોન એટલે H+ દૂર થઈ અને મુખ્ય નિપજ આલ્કોહોલ બને છે. ધેટ્સ ઇટ. બહુ ઈઝી છે. પડી છે ખબર બધાને? ફાઇનલ એવું લાગે તો એકવાર આમ રિવર્સ જાય, રિવર્સ કરી ફરીથી જોવાનું. ડન. તો 3 માર્ક્સની અંદર પૂછાય આલ્કોહોલની બનાવટ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા, તો અમે સમજાવ્યું. ક્લિયર છે? ડન. ચલો તો આગળ વધીએ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા સમજો, બહુ મજાની વસ્તુ છે. કેમ? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન ની અંદર તમને હું કહીશ કે ચોપડીની અંદર ખાલી પ્રક્રિયા લખીને જ આપી દો. ચલો પેલા સમજી જ લઈએ. પ્રક્રિયક કયા કયા જોઈએ? તો આલ્કિન સંયોજન લેવાની, એની ડાયબોરેન B2H6, જેને આવું પણ લખી શકાય, B2H6 ને BH3 ના બે અણુ જોડાયેલા હોય એટલે BH3 ટ્વાઇસ. ડાયબોરેન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો સૌથી પહેલા તો યોગશીલ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા એટલે પાયબંધ. આલ્કિન સંયોજનનો પાયબંધ તૂટે અને ડાયબોરેન આલ્કિનના 3 અણુ સાથે જોડાઈને બનાવે ટ્રાય આલ્કાઇલ બોરેન. ખરેખર શરૂઆતમાં જે યોગશીલ પ્રક્રિયા છે ને એનું જ નામ છે હાઇડ્રોબોરેશન. એટલે એવું પણ લખી શકાય કે આલ્કિન સંયોજનની ડાયબોરેન સાથે યોગશીલ અથવા તો હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કરતા તેમાંથી એક મધ્યસ્થ નિપજ ટ્રાય આલ્કાઇલ બોરેન બને છે. આ જે ટ્રાય આલ્કાઇલ બોરેન બની નિપજ એની NaOH ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન, એટલે અહીંથી અહીંયા શું થવાનું? ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા છે અને મુખ્ય નિપજ શું બને છે? આલ્કોહોલ. પણ એમાં વીઆઈપી મુદ્દો લખ્યો છે, જેમાં કંઈક નવું હશે વીઆઈપી મુદ્દામાં લખ્યું છે, જેમ મેં આમાં લખ્યું. સમમિતીય હોય તો આમાં પણ વાંધો નથી, પણ જો અસમિતીય આલ્કિન હોય તો એની સાથે પ્રતિમાર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થશે અને નિપજ બનશે. ચલો તો આપણે એ જ સમજીએ. સીધી અસમિતીયની જ. સમમિતીય હોય તો આને જેવું જ થયું. એટલે ખરેખર આ છે ને અસમિતીય માટે ઉપયોગમાં લેવાય. કહું છું હમણાં છેલ્લે થોડું ડિટેલમાં પણ ઉતરીશ. તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ છીએ અસમિતીય આલ્કિન જ લઈ લો. CH3 CH ડબલ બોન્ડ CH2. હવે આની તમે ડાયબોરેન સાથે પ્રક્રિયા કરો તો હું એનો અડધો અણુ જ લઉં. હવે BH3 ટ્વાઇસ છે, એનો અડધો અણુ લઉં તો અડધો અણુ શું થવાનો? BH3 થવાનો ને. એટલે હું આવું લખી શકું BH3 ની જગ્યાએ HBH2. આને BH3 જ વચ્ચે ને પેલા ટ્વાઇસ હતું, BH3 ટ્વાઇસ, એનો અડધો અણુ ઉપયોગમાં લઈ એટલે એક જ અણુ થયો. તો સૌથી પહેલા તો શું થશે? હું આ ડાયરેક્ટ તબક્કામાં જ સમજાવું છું. આ પહેલો તબક્કો ક્રિયાવિધિ હું આખું સમજાવીશ. તમારે કઈ રીતે લખવાનું તમને સમજાવી દઈશ, ધ્યાન રાખજો. તો પહેલા તબક્કાની અંદર થતું શું હોય? તો પહેલા તબક્કાની અંદર સૌથી પહેલા તો પ્રતિમાર્કોનિકો, અસમિતીય છે એટલે પ્રતિમાર્કોનિકો જ થવાનો. એટલે આની અંદર આ હાઇડ્રોજન જે છે એ ધન વીજભારિત હોય, આ BH2 છે ઋણ વીજભારિત હોય. તો પ્રતિમાર્કોનિકોનો નિયમ શું કહે છે કે વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે BH2 એ કોની સાથે જોડાવાનો? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર એટલે CH2 સાથે, અને હાઇડ્રોજન જોડાશે અહીંયા CH સાથે. યોગશીલ પ્રક્રિયા થાય, પાયબંધ તૂટશે. જરા ગોઠવો તો શું બની ગયું? જુઓ તો CH3 CH2 થઈ જશે ને, અહીંયા એક હાઇડ્રોજન ગયો એટલે સિંગલ બોન્ડ CH2 ની સાથે જોડાઈ ગયું હશે BH2, તો એને BHH લખું. બોલો કોઈને વાંધો નહીં? ચલો તો આગળ વધીએ. આની હજી આલ્કિનના અણુ સાથે પ્રક્રિયા કરીએ. હજી આલ્કિનના અણુ સાથે પ્રક્રિયા કરું એટલે હું હજી આની પ્રક્રિયા કોની સાથે કરું છું? અસમિતીય આલ્કિન CH3 CH ડબલ બોન્ડ CH2. તો હવે થશે શું?
આ જે આખો ભાગ છે ને જેમાં બોરોન છે ઋણ વીજભાર તરીકે વર્તે અને હાઇડ્રોજન ધન વીજભારે, તો વધુ વિદ્યુત ઋણ ઘટક આખે આખો કોની હારે જોડાશે? એટલે બોરોનનું સીધું જોડાણ કોની હારે થવાનું? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન અને હાઇડ્રોજન કોની સાથે જોડાશે? CH સાથે. ચલો જોડી દો તો શું થયું જો અહીંથી લખવાનું ચાલુ કરું છું એટલે CH3 CH ની સાથે એક હાઇડ્રોજન આવ્યો હતો એટલે CH2 સિંગલ બોન્ડ થઈ જાય CH2 સિંગલ બોન્ડ એ જોડાયો હશે સીધો આ BH ના હાઇડ્રોજન અને બોરોન સાથે એટલે આ BH અને બોરોન ની સાથે હજી જોડાયેલું હતું CH2 CH2 CH3 હજી આ ધરાતો નથી હજી હું આની પ્રક્રિયા કરું છું ફરી એક આલ્કીનના અણુ સાથે એટલે હજી આપણે પ્રક્રિયા કરીએ છીએ CH3 CH ડબલ બોન્ડ CH2 સાથે તો આ ઋણ વીજભારિત ભાગ એટલે કે બોરોન વાળો ભાગ આખે આખો જોડાશે સીધો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન એટલે CH2 સાથે અને આ હાઇડ્રોજન જોડાઈ જશે અહીંયા CH સાથે યુગશીલ પ્રક્રિયા થવાની તો હવે ત્રીજો અણુ જોડાશે ત્રીજો અણુ જોડાય એટલે ચલો અહીંથી લખવાનું ચાલુ કરું છું જોજો CH3 CH2 CH2 ચલો એ બોરોન સાથે છે આ બોરોન સાથે હજી એકવાર CH2 CH2 CH3 છે ઓકે એટલે આ અણુ બે વાર કરી દઈશ આ બોરોન જોડાશે આની સાથે એટલે CH2 અહીંયા CH ની સાથે જ આવ્યો એટલે CH2 CH3 તો આવા કેટલા અણુ થઈ ગયા ટોટલ 3 અણુ એની સાથે બોરોન જોડાયો હોય તો આપણી નિપજ થઈ ટ્રાય પ્રોપાઇલ બોરેન પહેલા તો મને એમ કહો અહીંયા સુધી ખબર પડી મેં શું કર્યું આ એક CH2 CH3 એક બીજો CH2 CH2 CH3 આ બોરોન જોડાશે આની સાથે એટલે અહીંયા CH2 આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો એટલે CH2 CH3 તો ત્રણેય બાજુ CH2 CH2 CH3 થઈ ગયું કે નહીં તો હું બોરોનની સાથે ત્રણ અણુ સીધા જોડી શકું ટ્રાયપ્રોપાઇલ બોરેન તો પહેલા તબક્કાની અંદર આ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થાય અને ટ્રાયપ્રોપાઇલ બોરેન બને હવે શું થવાનું આ જે ટ્રાયપ્રોપાઇલ બોરેન છે તમે જ્યારે લખો છો તો તમે ડાયરેક્ટ આવી રીતે લખી શકો છો કે આની પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 3 મોલે H2O2 લઈ OH ની હાજરીમાં પ્રક્રિયા કરો તો થવાનું શું અહીંયાથી OH જે હશે કઈ રીતે જોડાય હું સમજાવીશ પણ અત્યારે ખાલી યાદ રાખો અહીંયાથી 3 ગણો 6 હાઇડ્રોજન થયા 6 ઓક્સિજન થયા તો આમાંથી 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન એટલે 3 OH સમૂહ આ CH2 સાથે જોડાઈ જાય તો બની શું ગયું CH3 CH2 CH2 OH અને આવા કેટલા અણુ બન્યા હશે 3 એક CH3 CH2 CH2 સાથે એક OH એવા 3 છે તો 3 OH જોડાઈ ગયા એટલે 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન ઓક્સિજન વધ્યા તો 6 હતા એમાંથી 3 જોડાયા 3 હાઇડ્રોજન વધ્યા અને 3 ઓક્સિજન વધ્યા એ એક બોરોન સાથે જોડાય બનાવે BOH થ્રાઇસ અને બીજી રીતે લખો હોય તો આવું પણ લખાય H3BO3 બોરિક એસિડ અને અહીંયા તમને મળી જાય પ્રોપેન 1 ઓલ લખી દઉં છું સમજો ચલો અહીંયા શું બની ગઈ આપણી નિપજ પ્રોપેન 1 ઓલ તો આખી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન અને અહીંયા મળતી નિપજ પ્રોપેન 1 ઓલ છે કોની સાથે પ્રક્રિયા કરી હતી પ્રોપ 1 ઇન સાથે અસમિતીય સાથે અહીંયા બી મેં પ્રક્રિયા અસમિતીય સાથે જ કરી નિપજ કઈ મળી હતી પ્રોપેન 2 ઓલ તો આ બંનેની અંદર મેજર ડિફરન્સ છે તમને હવે સહજ પ્રશ્નો થશે કે સાહેબ આ પ્રક્રિયા કેવી રીતે થઈ આમાંથી આ ચલો તો હું એના માટેનો એટલે અહીંયાથી આ પ્રક્રિયા થઈ ને બીજો તબક્કો છે તો બીજા તબક્કાનું મિકેનિઝમ તમને ચોપડીમાં નથી આપ્યું પહેલા તબક્કાના મિકેનિઝમમાં આ જ વસ્તુ આવે એટલે આમાં કઈ જરૂર છે નહીં ડાયરેક્ટ બીજા તબક્કાના મિકેનિઝમ સમજવાનું છે ઓકે તમારે ક્યાંય લખવાનું નહીં આવે હું તમારી જાણ ખાતર તમને સમજાવું છું એટલે મગજમાં ફિટ કરી દો કે તમને પૂછે તમારે લખવાનું અહીંયા સુધીનું જ છે ધેટ્સ ઇટ ક્લિયર કે આલ્કિનમાંથી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ નિપજ મેળવવાની પદ્ધતિ સમજાવો તો મુદ્દો લખવાનો છે અને એક ઉદાહરણ આપવાનો છે અને આનું જ આપવું પ્રોપરનીનું ચાલશે અને પ્રક્રિયા આટલી લખવાની પણ સમજવું છે મારે જસ્ટ ઓનલી ફોર યોર ઇન્ફોર્મેશન એટલે પહેલા જ એની ઓ શિટ 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 વેઇટ 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 લખી દઉં છું ચાલો મેં કીધું એમ
માત્ર જાણકારી માટે કે આના બીજા તબક્કાની અંદર આ ટ્રાયપ્રોપાઇલ બોરેનમાંથી આજે આપણી નિપજ છે કેવી રીતે બનતી હશે, ચલો સમજી લઈએ. તો આપણી પાસે આજે ટ્રાય આલ્કાઇલ બોરેન બન્યું હતું બીજા તબક્કામાં. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? બેઝિક માધ્યમમાં H2O2 સાથે. હવે બેઝિક માધ્યમમાં H2O2 સાથે કરો ને એટલે OH- હોય ને એ H2O2 નું બંધારણ બધા જાણો જ છો, આવી રીતનું હોય. OH- જે હોય એ પોતાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને આપીને પોતાની બાજુ બોલાવી લે, આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લે, એટલે આમાંથી આની સાથે જોડાય છે એટલે છૂટું શું પડી ગયું? H2 પ્લસ છૂટું શું પડવાનું? આટલી વસ્તુ એટલે કોણ? HOO, પણ આને એક ઇલેક્ટ્રોન યુગ્મ મળ્યો એટલે વધારાનું એક થયું HO2 માઇનસ છૂટું પડ્યું. શું છૂટું પડ્યું? HO2 માઇનસ. આજે HO2 માઇનસ બન્યો હોય એ HO2 માઇનસ આ ટ્રાયપ્રોપાઇલ બોરેન સાથે પ્રક્રિયા કરે. કેવી રીતે પ્રક્રિયા કરશે? ધારો કે આ બોરોન છે, એની સાથે જોડાયેલું છે CH2 CH2 CH3. બીજો અણુ જોડી દઉં CH2 CH2 CH3. આની સાથે હજી ત્રીજો અણુ જોડી દઉં CH2 CH2 CH3. અને એ પ્રક્રિયા કરે HO2 માઇનસ સાથે. આ HO2 માઇનસ નો ઓક્સિજન પોતાનું એક ઇલેક્ટ્રોન, HO2 માઇનસ માં જે ઓક્સિજન હોય એ પોતાનું એક ઇલેક્ટ્રોન આપશે બોરોનને. એટલે આ કોની સાથે જોડાવાનો? બોરોન સાથે. હવે એ જ્યારે બોરોન સાથે જોડાય એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવડવા જે હશે એ કાર્બન મેળવી લેશે. એ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ પાછો ઓક્સિજનને જ આપે. એટલે અહીંયાથી એક આખો ઓક્સિજન જ, કારણ કે અહીંયાનો આ ઓક્સિજન હોય ને આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની બાજુ મેળવી લે. એટલે આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અહીંથી એક ખેંચાઈ જાય તો હતો એવો ને એવો જ ધન વીજભારિત ઓક્સિજન છૂટો પડવાનો, જે ચાલે જ નહીં. એટલે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય આખું એ કાર્બન પર ટ્રાન્સફર. ચલો કાર્બન પર ને આપણે સીધી વિચાર લો, શું થવાનું કે આ બોરોન આખે આખું બંધનું ઇલેક્ટ્રોન ઓક્સિજનને ટ્રાન્સફર કરી દે. એટલે ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી બોરોન સાથે જોડાય, આ CH2 વાળું એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સીધું ઓક્સિજન પર જાય, એટલે આ ઓક્સિજન વચ્ચોવચ્ચ જોડાય. જો આખી ટ્રાન્સફર ગોઠવણી સમજો. બોરોન હતો, એની સાથે જોડાયો ઓક્સિજન, એને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું, ઉપરથી પહેલા કાર્બને આપ્યું, એટલે ઉપર તો આ CH2 CH2 CH3 છે. સમજો શું થયું? ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ વધે? તો જો એને એક આપ્યું એટલે 1 2 3 4 વધ્યા. અહીંયાનું બી છે પણ આ તો આને મેળવી લીધું એટલે 4 હતા. આને એક તો આપી દીધું, 4 ઇલેક્ટ્રોન વધ્યા, અને પાછો એને કોકે આપીને એની હારે જોડાઈ ગયું તો હજી એની ઉપર 4 તો એમનું રહેવાના કે નહીં? સેમ ધારો કે આના 3 અણુ લઈ લીધા હોત ને પ્રક્રિયા કરી હોત તો ત્રણેય વાળા આ જે બોરોન અને CH2 વાળા છે એ ત્રણેયની વચ્ચે આવી રીતે 3 ઓક્સિજન જોડાયા હોત. CH2 CH2 CH3. અહીંયા પણ એવી જ રીતે CH2 CH2 CH3. It's called tripropyl borate. બોરોન ની હવે થઈ જાય બોરેટ. અને આ જે ટ્રાયપ્રોપાઇલ બોરેટ બન્યો એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોય એટલે આ બંધનું ઇલેક્ટ્રોન એ પોતાની ઉપર પાછા બોલાવી લે. 3 માંથી ઓક્સિજન પોતાની ઉપર પાછા બોલાવી લે. તો આ 3 માંથી આવા 3 હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લે, છૂટું શું પડી જાય વિચારો તો? OH-. આવા 3 OH- છૂટા પડ્યા હોય એ 3 ના ઓક્સિજન એટલે 3 OH- હતા. એ 3 આ એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક OH આની હારે જોડાઈ જશે, એક ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનને આપીને એની સાથે જોડાઈ જશે, એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને સોરી અહીંયા નહીં આ કાર્બનને આપીને એની સાથે જોડાઈ જશે. એટલે 3 અણુ કયા બની ગયા? CH3 CH2 CH2 અને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાયું હતું OH. એવું અહીંયાથી CH3 CH2 CH2 ને એની સાથે એક OH, CH3 CH2 CH2 ને એની સાથે એક OH, એટલે 3 અણુ બની ગયા. અને અહીંથી આ 3 બોરોનની સાથે 3 ઓક્સિજન હતા એટલે BO3. 3 ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવ્યા, 3 ઉપર ઋણ વીજભાર આવે એટલે -3
બોરેટ આયન છૂટો પડે જે પાણીમાંથી H+ ની સાથે પ્રક્રિયા કરી નાખે 3H+ સાથે ને એમાંથી બની જાય H3BO3. એટલે ખરેખર આનું મિકેનિઝમ તો એવું કહે છે કે બોરેટ આયન છૂટો પડે. આપણે અહીંયા ભલે બોરિક એસિડ લખતા પણ ખરેખર છૂટવો પડે બોરેટ આયન અને BO3- 3H+ સાથે જોડાઈને છૂટું પાડી દે બોરિક એસિડ. અચ્છા હવે પ્રશ્ન થાય પાછા 3H+ ક્યાંથી આવ્યા? તો એ શરૂઆતમાં જ અહીંયા મેં કીધું હતું ને બેઝ હતો તેમાંથી આને એક હાઇડ્રોજન તો આડ્યો આને મેળવી લીધો હતો અને H2O બનાવ્યું હતું ને આ H2O માંથી જ છૂટો પડતો H+ એની સાથે જોડાઈને બને. તો આ મિકેનિઝમ અમે માત્ર જાણકારી માટે કીધું ભાઈ આ ગોખવાનું નથી નો આવડે ટેન્શન લેવાનું નથી આ તમારે ક્યાંય લખવાનું નથી આ તમને ખાલી સમજાય એના માટે કે આ જે ટ્રાયપ્રોપાઇલ બોરેન છે એમાંથી આ પ્રોપેનોલ કેવી રીતે બને. બાકી આપણે તો મગજમાં ફિટ જ કરવાનું છે કે બોરોન અહીંથી નીકળી જશે બોરોનના સ્થાને 3 OH જોડાઈ જાય કારણ કે 3 અણુ હતા અને એક બોરોન બીજા 3 OH સાથે જોડાઈને બનાવે BOH થ્રાઇસ બોરિક એસિડ. ક્લિયર? ડન. તો આ આલ્કિન માંથી આલ્કોહોલ આની અગત્યતા IMP શું? તો ખાસ યાદ રાખજો કે તમે કોઈ પણ અસમિતીય આલ્કિન લીધું હોય શું લીધું હોય અસમિતીય આલ્કિન અને એમાંથી જો માર્કો-નિકોના નિયમ મુજબ તમારે નિપજ મેળવવી હોય તો એનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન જ કરવું પડે તો જ માર્કો-નિકોના નિયમ મુજબ મુખ્ય નિપજ મળે. અને જો તમારે પ્રતિ માર્કો-નિકો તો એનું કરવું શું પડે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એમાંથી મુખ્ય નિપજ મળે. અચ્છા મુખ્ય નિપજ આમાં ધારો કે કઈ મળવાની તો પ્રોપેન 2ol CH3 CHOH CH3 અને આમાં પ્રોપેન 1ol CH3 CH2 CH2OH. તો આ અતિ IMP શેના માટે ખબર? પરિવર્તન જ્યારે લખવાના આવે ને ત્યારે પરિવર્તનમાં OH કઈ બાજુ જોડવો છે એ તમારે ધારો કે તમને આ પરિવર્તનમાં એવું પૂછ્યું હોય લાઈક ધેટ કે આગળ કોઈ એકાદું સ્ટેપ હોય સમજો જે હોય એમાંથી આ બની ગયું પણ તમને પૂછ્યું હોય નિપજ આવડિયા એટલે કે પ્રોપેન 1ol તો પ્રોપેન 1ol બનાવવા માટેની કન્ડિશન શું થાય એ તમને આવડવી જોઈએ. તો એ કન્ડિશનમાં તમે અહીંયા ઉપર લખી શકો પહેલું કે ડાયબોરેન સાથે કન્ડિશન 1 અને કન્ડિશન 2 માં લખી શકો H2O2. ટેન્શન ના લેતા હું શીખવાડીશ પરિવર્તન બી આ તો તમને ખાલી કીધું તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે કે અસમિતીય આલ્કિન હોય એમાંથી જો તમારે માર્કો-નિકોના નિયમ મુજબ નિપજ મેળવવી હોય તો એનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન જ કરવું પડે પણ જો પ્રતિ માર્કો-નિકો વાળી નિપજ મેળવવી હોય તો એનું શું કરવું પડે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ચલો સાથે નીટ JEE માટે IMP એવો પ્રશ્ન પણ કહી દઉં તમને મજા આવશે. ધ્યાન આપજો. ઉભારો પેન બદલી નાખીએ કલર. થોડી જગ્યા મેં કરી દીધી છે. મેં થોડી વાર પહેલા સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ થોડું ગુચ્ચમ થઈ જતી હતી એટલે મેં બોર્ડ ભૂસી કાઢ્યું છે તો તમને ઝડપથી સમજાય. ધારો કે તમને નીટ JEE માં પૂછવા લાયક પ્રશ્નો છે સાંભળજો. તમને એ તો ખબર સમજાય જ ગયું કે આલ્કિન સંયોજન હોય એનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો તો માર્કો-નિકોને આધારિત નિપજ મળે અને હાઇડ્રોબોરેશન કરો તો પ્રતિ માર્કો-નિકો. પણ હવે તમને પ્રશ્ન આવો પૂછ્યો લાઈક ધેટ CH3 CH2C HCH3 CH ડબલ બોન્ડ CH2 આની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા કરીએ. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન એટલે પાણી સાથે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરો તો નિપજ શું બને? તો હવે તમને ખબર છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવાનો એટલે મેં હમણાં થોડી વાર પહેલા સમજાવી દીધું કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો થવાનું શું કે આ જે પાણી હોય એમાંથી છૂટા પડશે H+ અને OH-. વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય એટલે અહીંયા CH પર જોડાશે અને આ હાઇડ્રોજન જોડાઈ જશે અહીંયા CH2 સાથે એટલે તમે અહીંયા OH જોડો તો નિપજ શું બોલવાના નીચે ઓપ્શનમાં હશે 1 2 3 4 અને 5 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ આ નિપજ થઈ જવાની ને. જો તમે આવો જવાબ લખીને જવાબ પડે ખોટો. પૂછો કેમ? પૂછ્યું કેમ? ચલો સમજાવું કેમ. તો એના માટે થઈને તમને મિકેનિઝમ આવડવું જોઈએ. આ મિકેનિઝમ કામની વસ્તુ છે એમને નથી ચલાવતો. શું કામમાં આવે? તો જનરલી આવો પ્રશ્ન પૂછો મેં તમને કીધું એમાં જે સમજ્યા છે મુજબ તો તમે જવાબ આવો જ ઠપકારીને આવો ને પણ આમાં તમારે થોડી કોમન બુદ્ધિ નીટ JEE એટલે
તમારે દોડાવી પડે કોમન બુદ્ધિ સીબી. હા, એના વગર ના મેળ પડે. ખાલી થોડુંક ડિટેલમાં તમને મેં પૂછ્યું છે. બસ નીટ JEE માં પ્રશ્નો આવા હોય, બીજું કઈ નવું નથી હોતું. બરાબર, ઘણા બધા નીટ JEE માટે ને અઢળક બાહ્ય જ્ઞાન ભેગું કરશેલા, ચોપડી આવડતી ના હોય ને બહારનું વધારણ કરવા જેવું હોય. ના કરો ભાઈ, ચોપડી કરો બેસ્ટ. આ વખતનું નીટનું પેપર જોઈ લેજો, સમજી જશો તમે. ક્લિયર? ગણિત 5 MCQ બારના, એટલે કે ઇન શોર્ટ એવું કહી શકાય કે ચોપડીના ટોપિકની 12 અથવા તો લગભગ તો એ બી નથી હોતા, વધુ ટ્વિસ્ટ કરીને હોય. બાકીના 40 તો ભાઈ ચોપડી બેઝ જ હોય. એટલે 40 માટે પહેલા મહેનત કરે, 5 માટે ના દોડાય, પછી તમારી ઈચ્છા. હા, તો હવે હું કહે સાંભળજો. વાત એવી કરતો હતો, આની મારે મુખ્ય નિપજ શું થશે? તો જનરલી આનું મિકેનિઝમ આપણને શું કહે છે? પહેલા તબક્કાની અંદર કાર્બોકેટાયન બનવાનું. એટલે હું આમાંથી જ્યારે કાર્બોકેટાયન બનાવું, સમજી લો H+ જોડ દઉં અહીંયા, તો કાર્બોકેટાયન બનવાનો CH3 CH2 CH CH3 CH સિંગલ બોન્ડ કરી નાખ્યો, CH3 કરો એટલે કાર્બોકેટાયન બન્યો. ઇટ ઇઝ કોલ્ડ દ્વિતીયક કાર્બોકેટાયન. કેમ? ધન વીજભારિત કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયા? 2. પણ 11મા ધોરણમાં આપણે ભણી ગયા દ્વિતીયક કરતા તૃતીયક કાર્બોકેટાયન બને તો એની સ્થિરતા વધારે હોય. તો વધુ સ્થાયી કોણ હોય? તૃતીયક. એટલે આ કાર્બન પોતાનું આ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે હાઇડ્રોજન જે કોને આપી દેશે? આને. તો આના કરતા વધુ સ્થાયી એટલે શું બની ગયું? CH3 CH2C CH3 સિંગલ બોન્ડ. આ CH હતું અને એક હાઇડ્રોજન બંધ સાથે મળ્યો એટલે CH2 CH3. તો ધન વીજભાર ક્યાં આવવાનો? અહીંયા. તો આ બન્યું તૃતીયક કાર્બોકેટાયન. આ દ્વિતીયક કાર્બોકેટાયન, આ તૃતીયક કાર્બોકેટાયન આના કરતા વધુ સ્થાયી હોય તો હવે આની સાથે OH ક્યાં જોડાશે? કાર્બોકેટાયન પર. એટલે અહીંયા જોડાઈ ગયો હશે, કેમ કે H+ તો મેં ઓલરેડી જોડી દીધો હતો, ત્યારે જ કાર્બોકેટાયન બન્યો. આ H+ અહીંયા જોડ્યો એટલે તો કાર્બોકેટાયન બન્યો. તો બીજા તબક્કાની એટલે છેલ્લા તબક્કામાં, તબક્કા છોડજો ને ખાલી યાદ રાખો, OH મને હવે સીધું કોની યાર જોડાવાનું? તૃતીયક સાથે. તો એ તૃતીયક સાથે જોડાય તો નિપજ તમારી બને CH3 CH2 CH3 OH CH2 CH3 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ. આ તમારી મુખ્ય નિપજ થાય ને જવાબ તમારો આ થાય. ઇટ્સ કોલ આન્સર. પડી ખબર? તો આવા બેઝિક ફંડા પણ યાદ રાખવા, નીટ JEE માટે પૂછાય છે. બાકી મેં તમને બંને પ્રક્રિયા સમજાવી, બધાને ખબર પડી હશે. તો બાકી જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે, ચલો બાય.